હાલો મિત્રો, જય માતાજી. તો નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે. સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં ગંગાબા નામની એક વિધવા બાઈ રહેતી હતી. ગરીબાઈ તો જાણે તેના ઘરની કાયમી મહેમાન હતી. પતિ રામજીભાઈ ખેડૂત હતા, પણ એક અચાનક બીમારી તેઓ દુનિયા છોડીને ગયા. ગંગાબા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. નાનું સંતાન, ખાલી ખેતર, કરજનો ભાર, આ બધું એકલા હાથે સંભાળવું હવે તેની ફરજ બની ગઈ. ગંગાબા દરરોજ સવારમાં 4 વાગે ઉઠીને ઘર કાચી દિવાલો, સાપરું ટપકતું અને ચૂલો પણ ઘણીવાર ઠંડો રહેતો, છતાં એક વસ્તુ ક્યારેય ઠંડી પડતી નહોતી. તેની શ્રદ્ધા. ઘરના ખૂણે એક નાનું મંદિર હતું, જેમાં તેની કુળદેવી ચામુંડા માતાજીની નાની મૂર્તિ સ્થાપિત હતી. ગંગાબા કહેતી કે હે માં, દુનિયા ભલે મને છોડે, પણ તું મને ક્યારેય ન છોડતી. દુઃખોની શરૂઆત. પતિના ગયા પછી સગા સંબંધીઓ થોડા દિવસ આવ્યા, સાંત્વના આપી અને પછી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. ગામમાં કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા, પણ કેટલાક લોકો વિધવા હોવાને કારણે તિરસ્કાર કરતા. ગંગાબાએ બધું સહન કરતી, કારણ કે તેને ખબર હતી, ફરિયાદથી ક્યારેય જીવન બદલાતું નથી. તે લોકોના ઘરોમાં કામ કરવા જતી, વાસણ ધોતી, કપડાં ધોતી, ખેતરમાં મજૂરી કરતી, સાંજ પડતા થાકી જતી, પણ ઘરે આવીને દીવો જરૂર પ્રગટાવતી. ઘી ન હોય તો તેલ ન હોય તો સૂકી વાટકી, પણ દીવો બંધ ન રહે. એક દિવસ સંતાનને તાવ આવ્યો, દવા લેવા પૈસા નહોતા. ગંગાબા માતાજીના ચરણોમાં પડી રડીમાં, માં, મારી પાસે કંઈ નથી, આ બાળકને બચાવી લેજો. બીજા દિવસે ગંગાબા વૈદ્યજી પોતે જ ઘરે આવ્યા. તેમણે દવા આપી અને કહ્યું, મને રાત્રે સપનામાં સૂચના મળી કે આ ઘરમાં આવું. ગંગાબા સમજાઈ ગયું, માં સાંભળે છે. વર્ષો પસાર થયા. એક વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સૂકા, કુવા ખાલી, ગામમાં અનાજની અછત. ગંગાબાના ઘરમાં તો રોટલી પણ મુશ્કેલથી થઈ ગઈ. એક રાત્રે ઘરમાં માત્ર એક જ રોટલી હતી અને સંતાન ભૂખ્યું હતું. ગંગાબાએ રોટલી સંતાનને આપી દીધી અને પોતે પાણી પીને સૂઈ ગયા. તે રાત્રે તેણે સપનું જોયું. પ્રકાશનો તેજ ફેલાયો અને માતાજી પ્રગટ થયા. બેટી, તારી પરીક્ષા લાંબી છે, પણ અંત સુખદ છે. ગંગાબા ઉઠીને વધુ મજબૂત બની ગયા. ચમત્કારની શરૂઆત. એક દિવસ ગામમાં એક વેપારી આવ્યો. તે શહેરનો મોટો ધનિક હતો, પણ ગામમાં પોતાની જમીન જોવા આવ્યો હતો. તેને ખબર પડી કે ગંગાબા બહુ ઈમાનદાર અને મહેનતી છે. તેણે ગંગાબાને પોતાના ખેતરમાં કામ આપ્યું. મહેનત જોઈને તેને ગંગાબાને ખેતરની દેખરેખ સોંપી. ધીરે ધીરે ખેતરમાં પાક સારો આવવા લાગ્યો. વેપારીએ ખુશ થઈ ગંગાબાને થોડો હિસ્સો આપ્યો. ગંગાબાએ એ પૈસાથી પહેલું કામ શું કર્યું? માતાજીના મંદિરમાં દીવો અને ચોળો ચડાવ્યો. ના લોકો હવે તેને તિરસ્કારતા નહીં, સન્માનથી જોવા લાગ્યા. ગંગાબા હંમેશા કહેતી, મારી પાસે કંઈ નથી, જે છે માતાજીની કૃપા છે. સંતાનનો ઉન્નત માર્ગ. ગંગાબાનું સંતાન હવે મોટું થયું. ગંગાબાએ એને ભણાવ્યું. ઘણીવાર લોકો કહેતા, ગરીબનો દીકરો શું ભણે? પણ ગંગાબા જવાબ આપતી, મારી મા પાસે સમર્થન શબ્દ નથી. દીકરો મહેનતથી ભણ્યો અને શહેરમાં નોકરી મેળવી. ગંગાબા સૌએ આશ્ચર્ય કર્યું. ગંગાબા રડી પડ્યા, ખુશીના આંસુ. અંતિમ પરીક્ષા. એક વખત ગંગાબા ગંભીર રીતે બીમાર પડી. ડોક્ટરે કહ્યું કે સારવાર મોંઘી છે. દીકરાએ કહ્યું, માં, હવે તું આરામ કર. ગંગાબા હસીને બોલી, મારે હવે ડર નથી, માં મારી સાથે છે. તે રાત્રે ફરી સપનું આવ્યું. માતાજી બોલ્યા, તારો વિશ્વાસ મને પ્રસન્ન કરી ગયો છે. હવે હું તારા જીવનમાં કષ્ટ નહીં આવવા દઉં. ચમત્કાર રીતે ગંગાબાની તબિયત સુધારવા લાગી. ડોક્ટર પણ આશ્ચર્ય. ગંગાબા જાણીતી હતી, આ મારી માતાજીનો આશીર્વાદ છે. ગંગાબાનો સંદેશ. ગંગાબા હવે ગામમાં પ્રેરણા બની ગઈ. લોકો તેના પાસે
સલાહ લેવા આવતા તે કહેતી, દુઃખ આવે ત્યારે ફરિયાદ નહીં, પ્રાર્થના કરવી ગરીબી પાપ નથી, પણ હાર માનવાની પાપ છે. માતાજી પર વિશ્વાસ રાખો, પણ મહેનત છોડશો નહીં. ગંગાબાનું જીવન એક વાત સ્પષ્ટ હતી, માતાજી પ્રશ્ન થવા માટે ધન દોલત નહીં, સચ્ચું હૃદય જોઈએ. વર્ષો પછી ગામમાં એક સુંદર મંદિર બન્યું. ગંગાબાએ પોતાના હાથથી પ્રથમ દીવો પ્રગટાવ્યો. આખું ગામ હાજર હતું. ગંગાબાએ માથું નમાવી કહ્યું, હે માં, જ્યારે હું એકલી હતી ત્યારે તું મારી સાથે હતી. આજે સૌ છે, પણ હું જાણું છું સાચો સહારો તું જ છે. અને તે દિવસથી ગામમાં કહેવત બની ગઈ કે જેના દિલમાં શ્રદ્ધા તેના ઘરમાં કૃપા. આ વાર્તા આપણને શીખવે છે કે પરિસ્થિતિ કેટલી કઠિન હોય, વિશ્વાસ અને મહેનત સાથે ચાલીએ તો માતાજી જરૂર પ્રસન્ન થાય છે. જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો એક કમેન્ટ, એક લાઈક અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.